કેશોદના જૂનાગઢ સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંદીગઢના પાટિયાએ આવેલ વિનય આશ્રમમાં ગુરુ દત્તાત્રેય ભગવાન મંદિરના 5મા પાટોત્સવ નિમિત્તે 11 દિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાયા, જેમાં શ્રીમદ ભાગવત કથા, શ્રી રામદેવજી મહારાજના પાઠ, નિત્ય યજ્ઞ અને અવિરત પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેશોદના વિનય આશ્રમમાં યોજાયેલા 11 દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠેથી ભાગવતાચાર્ય કથાકાર પ્રશાંત વ્યાસજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કેશોદના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાયપાસ નજીક આવેલ વિનય આશ્રમના સ્થાપક વિનય મહારાજ દ્વારા નિયમિતપણે દરરોજ પસાર થતા યાત્રાળુઓને ભોજન આપવામાં આવે છે અને ઘણા વર્ષોથી આજીવન સંધ્યા કાળે મૌન ધારણ કરે છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારના ઉપરાંત ઘેડ પંથકના બહોળી સંખ્યામાં શિષ્યો સેવકોને સમૂહ ધરાવતા વિનય મહારાજ સાથે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે. કેશોદના વાલ્મીકી સમાજના રહીશોની સમૂહ પ્રસાદી, સમસ્ત આંત્રોલી ગામ સમૂહ પ્રસાદી સહિત આમંત્રિત મહેમાનોનો શ્રોતાઓ માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ રાત્રિના સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત સંતવાણીનું આયોજન કરવામાં આવે છે. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિત હોદ્દેદારો દ્વારા વ્યાસપીઠે વિરાજમાન કથાકાર પ્રશાંત વ્યાસજીનું સાફો પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.